ગાઈસ, તમારું સ્વાગત છે મારી YouTube ચેનલમાં। હું છું તમારો યુટ્યુબર આશીષ ચૌહાણ। તો આજે આપણે જઈ રહ્યા છે મામસાના એક એવા મંદિરે જેનું નામ છે ગંગા મૈયા તીર્થ ક્ષેત્ર, જે બહુ મોટું મંદિર છે। તો ચાલો વિડીયો લગીને બન્યા રહેજો। જો તમને વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો, અને તમે આ વિડીયોમાં ન હોય તો સબસ્ક્રાઇબ કરજો। થેન્ક યુ। હેલો ગાઈસ, જો મારી પાસે સાયકલ ગાડી પણ નથી, એટલે આજે આપણે ચાલીને જ જવું પડશે। તમને હું કટકા કરીને તમને વિડીયો આખો એડિટિંગ કરીને બનાવીશ, પણ આજ તમને કાંઈ વાર નહીં લગાડું। જો આમ જોઈ શકો છો તો મોસમ પણ સારું દેખાઈ રહ્યું છે। આજ કુદરત આપણી સાથે છે, અને સવારમાં વરસાદ પણ પડી ગયો, એટલે હવા પણ મસ્ત ઠંડી હવા આવે છે। હવે ચાલો હું તમને મંદિરે જઈને બતાડીશું। આપણે હવે તળાજા મહુવા હાઈવે ઉપર પહોંચી ગયા છે। અહીંથી લગભગ હવે 1-2 કિલોમીટરની વાર હશે, અને તમે જોઈ શકો છો આ ગાડીઓ પણ બહુ બધી ચાલુ છે। અત્યારે હું રોડને કાંઠે છું, એટલે તમને ગાડીઓ દેખાશે નહીં, પણ હજી તમે છેલ્લે સુધી બનાવી રહેજો। આ વિડીયોમાં તમને બહુ મજા આવશે। વિડીયો સારો લાગે તો લાઈક કરજો। અત્યારે મારી ઘડિયાળમાં હું જોઉં તો 5:10 થઈ છે। અત્યારનો તમે વ્યૂ જોઈ શકો છો, તડક્યો ને એવું સારું છે। આ છે મારા તળાજા મહુવાનો રોડ। શું તમે અહીંથી ક્યારે પસાર થયા છો? હા, તો તમે જરૂર જણાવજો। અમે મંદિરે દેખાડ્યું તેમાં તમે ગયા હતા કે નહીં, અને તમે આ જગ્યાએ પહેલાં આવી ગયા છો આ રોડ ઉપર? જો તમે જોઈ શકો છો આ તળાજા મહુવાનો હાઈવે છે। શું તમે અહીંથી ક્યારે પસાર થયા છો? મને જણાવજો। હેલો ગાઈસ, તો તમે જોઈ શકો છો આપણે ગંગા મૈયા તીર્થ મંદિરે પહોંચી ગયા છે। તો તમે છેલ્લે સુધી વિડીયોમાં બનાવી રહેજો, કારણ કે તમને વિડીયોમાં બહુ મજા આવવાનો છે। ગંગા મૈયા મંદિર રિયલમાં બહુ બ્યુટીફુલ અને સુંદર મંદિર છે। હવે તમે જોઈ શકો છો આ મંદિરનો પ્રવેશ દ્વાર છે। ડોફા બંધ કર્યો ભાઈ। कौन है ये लोग? कहां से आते हैं ये? ગાઈસ, તો આપણે મંદિરે પહોંચી ગયા છે। તમે જોઈ શકો છો મસ્તીનું વ્યૂ આવી રહ્યું છે। જો નીચે પથ્થર પણ છે, જોરદાર ચાલવા માટે તમને સારું લાગે એટલે તમે છેલ્લે સુધી બનાવી રહેજો। આ ગંગા મૈયા મંદિર છે। તો તમે જોઈ શકો છો આ છે શ્રી ગંગા મૈયા સંતની ઝૂંપડી। કેવી સુંદર અને બ્યુટીફુલ છે, તમે જોઈ શકો છો। અંદર મસ્તીનું સારું બનાવેલું છે। તો તમે આ જોઈ શકો છો આ છે કાળ ભૈરવ મહારાજ નાથજીનું મંદિર। જો તમે જોઈ શકો છો મસ્તીનું બ્યુટીફુલ મંદિર છે। જો ગાઈસ, તમે જોઈ શકો છો મસ્તીનું સુંદર ફ્લાવર ને એવું છે, ફ્લાવર પોટ છે, બસમાં કૂતરો પણ છે। આ મંદિર એકચ્યુઅલમાં બહુ સુંદર અને બ્યુટીફુલ મંદિર છે। હવે તમે આ બાજુ આવો। જોઈ શકો છો તમે। જો તમે જોઈ શકો છો એ ભક્તોને સુંદર વ્યવસ્થા પણ કરેલી છે।
જો તમે મસ્તીના ફૂલઝાડ કરેલા છે. જો તમને આ ફૂલઝાડ વિશે ખબર છે તો કોમેન્ટમાં મને જણાવી દેજો. હવે તમે આગળ ચાલો તો અહીં મસ્ત ફૂલઝાડની સાથે ભક્તો માટે હવન કક્ષ પણ રાખવામાં આવ્યો છે. અહીં હવન કક્ષ કરવામાં આવ્યો છે. અહીં દર ક્યારેય ખબર નથી પણ હવન कौन है ये लोग? कहाँ से आते हैं? હવે તમે આ બાજુ જોઈ આવો તો તમે જોઈ શકો મસ્ત સુંદર ફૂલઝાડ છે અને નીચે ભક્તો માટે સુંદર ગ્રાઉન્ડ વ્યવસ્થા પણ કરેલી છે. અમને બેને આવીને ભસવા માંડ્યા છે પણ અમે કાંઈ નજરદાસ કરીએ છીએ કારણ કે બાપુએ કીધું છે કૂતરા ભસશે, તમને ખબર છે નહીં. હવે અંદર હું તમને ગૌ માતાના પણ દર્શન કરાવું. ચાલો હું તમને ગૌ માતાના પણ દર્શન કરાવું. જો તમે જોઈ શકો છો ગૌ માતા. हमको मारो, हमको जिंदा मत छोड़ो सालो, हम कोई मंदिर का घंटा है कि कोई भी. જો તમે જોઈ શકો છો મસ્તીના ફૂલ ઝાડ અહીં રાખવામાં આવ્યા છે. જો ગુલાબ અહીં આપણી પાસે મોટો કેમેરો નથી પણ ફોનમાં પણ મસ્ત શૂટિંગ હું તમને દેખાડી રહ્યો છું. તમે જોઈ શકો છો અહીં ઉપર બહુ મોટા મોટા આમ ઝાડવા છે. અહીં બાપુ લગભગ કહેતા હતા 15-20 વર્ષથી કામ કરે છે. જો તમે ઝાડવાની વચ્ચે મસ્ત બેસવાનું પણ રાખવામાં આવ્યું છે. જો તમે જોઈ શકો છો અહીં આ બાજુ જઈએ ને તો ઝાડવાની પડખે આ બધું ડેમ જેવી વ્યવસ્થા કરવામાં આવી. તમે જોઈએ ડેમમાં કેવી સ્લાઇડ હોય એવી વ્યવસ્થા કરવામાં આવી. એટલે પાણી ઓલી વંડી ઉપર પડે ને સીધું ઝાડવામાં કંઈ પાણીનો બગાડ ન થાય. તમે જોઈ શકો છો ફરતે. હેલો ગાઈસ, હવે તમને આ વિડીયો કેવો લાગ્યો? જો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરી નાખજો અને તમે કોમેન્ટ કરજો કે તમે આ મંદિરે ક્યારે આવ્યા છે, મંદિર કેવું બ્યુટીફુલ ને મસ્ત છે, તમે એ પણ અમને જણાવજો. અને હું તમને એ પણ કહેવા માગું કે અમારો આ ફર્સ્ટ કા બીજો વિડીયો છે. અમારી નવી યુટ્યુબ ચેનલ હજી બની જ છે. અમે ટ્રાય કરી રહ્યા છીએ પણ તમારો પણ સાથ સહકાર થોડો જોઈએ. જો વિડીયો સારો લાગ્યો હોય તો સાથ સહકાર આપજો, લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો. હવે તમને મળશું બીજા બ્લોગમાં. જય માતાજી, જય શ્રાવણમાં, જય મેડીમાં.